શું કહેશો આજે કે ડેડ બોડી નમસ્કાર, મારું નામ વિક્રમ કહાર છે. હું ફિશ માર્કેટમાં જે આ એસોસિએશન છે એનો લીગલ એડવાઇઝર છું. અમારે ફિશ માર્કેટ આજે 2014થી અમે એનો માંગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતાં અમારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટે 3 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી. એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી. આજે આ માર્કેટ બની ગયાના 10 થી 13 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ અમોને પોઝિશન આપવામાં આવ્યું નથી. અમારી વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી. અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને, ધારાસભ્ય પાસે જઈને, કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચાલે છે, બંધ રહી છે. રાતના લોકો દારૂ પી છે, ચરસ પી છે, ગાંજો પી છે, અહીંયા મારામારી થાય છે, રેપ થાય છે, મર્ડર થાય છે કે પછી કોઈ પણ અજાણ્યા માણસ અહીંયા આવીને રોકાય છે. આજે એવી હાલત છે કે આજે એક વ્યક્તિનું મોત થયું છે, હવે એનું મર્ડર થયું છે કે પછી એને અકસ્માતથી મૃત્યુ રહી અમને ખ્યાલ નથી. પણ આજે અમે 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે અને આ જાણકારી આપી છે. એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનના કમિશનર સાહેબને એક જ મારી રિક્વેસ્ટ છે કે અમારી જે 80 દુકાનો છે અમારા વેપારીઓની, એ તાત્કાલિક ઉદ્ઘાટન કરીને અમને પોઝિશન આપે, જેના કારણે આવા ખોટા ધંધા બંધ થઈ જાય. અને નમસ્કાર.